નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. અનામત ક્યાં સુધી, એની સાથે જોડાયેલો વધુ એક સવાલ, મારી દ્રષ્ટિએ વધુ મહત્વપૂર્ણ સવાલ, જ્ઞાતિ ક્યાં સુધી. જો બીજા સવાલનો જવાબ આપણે પહેલા મેળવી લઈએ ને તો પહેલા પ્રશ્નની કોઈ પ્રાસંગિકતા બચતી જ નથી, એ સવાલ જ નથી રહેતો. બીજા સવાલના જવાબમાં જ પહેલા સવાલનો જવાબ છુપાયેલો છે. અનામત એક પેચીદો વિષય છે. ચર્ચા કરવાની દ્રષ્ટિએ તો બહુ સહેલો લાગે આપણને, જાણે સમજ્યા વગર લોકો ચર્ચા કરી લેતા હોય, પણ જો ખરા અર્થમાં સમજીને એના ઉપર ચર્ચા કરવી હોય ને તો વિષય ઘણો જ પેચીદો છે. અને આ પેચીદા વિષયને હલ કરવા માટે આપણે અગાઉ પ્રયત્ન કરેલા છે. આરક્ષણના વિષય ઉપર આપણે અગાઉ ગોષ્ઠીઓ કરેલી છે, ઘણી બધી કરેલી છે. મને યાદ છે એક ગોષ્ઠીમાં તો ભારતના બંધારણની અંદર અલગ અલગ પ્રકારના આરક્ષણ માટેની કેવી કેવી જોગવાઈઓ છે એના ઉપર મેં માંડીને વાત કરી હતી. લગભગ 1 કલાક, સવા કલાક સુધી મેં એના ઉપર ગોષ્ઠી કરેલી હતી. જો આપે ન જોઈ હોય તો એને જોઈ લેશો. અત્યારે અનામતનો આ પ્રશ્ન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. વાત થોડીક અલગ છે, એ જ વાત આપણે કરવાની છે. વાત શું છે? સવાલ એ ઊભો થયો છે કે જ્યારે આપણે જ્ઞાતિ આધારિત અનામતની વ્યવસ્થા કરતા હોઈએ ત્યારે જે જ્ઞાતિઓને આપણે અનામત આપવા માટે પસંદ કરેલી છે એ જ્ઞાતિના કયા સભ્યો સુધી અનામતનો લાભ પહોંચવો જોઈએ. વારંવાર ફરિયાદો ઉઠતી રહે છે ને કે જે લોકો સુધી અનામતનો વાસ્તવમાં લાભ પહોંચવો જોઈએ એમને તો લાભ મળતો જ નથી. અમુક ચુનિંદા લોકો છે જે અનામતનો વારંવાર લાભ લેતા રહે છે. જો કે એને સાબિત કરવા માટે હજુ સુધી કોઈ પ્રમાણ રજૂ થયા નથી, પણ આવી વાતો થતી રહે છે. વાત ક્યાંથી બહાર આવી? સપાટી ઉપર આ ચર્ચા કેવી રીતે આવી? વાત શરૂ થઈ મધ્યપ્રદેશથી. મધ્યપ્રદેશ રાજ્ય સરકારમાં લગભગ 21 જેટલા વિભાગોની અંદર અત્યારે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. હવે ભરતી પ્રક્રિયાના સંદર્ભમાં એક પિટિશન ફાઇલ થાય છે અને પિટિશનની અંદર માંગ એ કરવામાં આવે છે કે આ ભરતી પ્રક્રિયાના એ ઉમેદવારો કે જે ઓલ ઇન્ડિયા સર્વિસીસના ઓફિસર્સના બાળકો છે. ઓલ ઇન્ડિયા સર્વિસીસ એટલે કે અખિલ ભારતીય સેવાઓ, IAS, IPS, IFS, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, સાથે સેન્ટ્રલ સર્વિસીસના ઓફિસર્સના બાળકો અને બીજી ક્લાસ 1 સર્વિસીસના ઓફિસર્સના બાળકો. આવા ઓફિસર્સના બાળકોને આ ભરતી પ્રક્રિયામાં SC/ST રિઝર્વેશનનો લાભ ન મળવો જોઈએ. અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ માટેના અનામતનો એમને લાભ ન મળવો જોઈએ, એમને આમાંથી બાકાત કરી દેવા જોઈએ. આવી માંગ કરતી એક પિટિશન પહેલાં મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં ફાઇલ થઈ, પણ ત્યાં પિટિશનર્સને સંતોષકારક પ્રત્યુત્તર ન મળ્યો એટલે હવે તેઓ પહોંચ્યા સુપ્રીમ કોર્ટમાં અને આ પિટિશન સુપ્રીમ કોર્ટમાં પહોંચી. વાત જો કે નવી નથી. ગયા વર્ષે 1 ઓગસ્ટના દિવસે સુપ્રીમ કોર્ટે આ વિષય પર એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. કેસનું નામ છે સ્ટેટ ઓફ પંજાબ વર્સિસ દવિન્દર સિંઘ એન્ડ અધર્સ કેસ. આ કેસ અને એના ચુકાદા ઉપર આપણે પહેલા ગોષ્ઠી કરી ગયા છીએ. એક નહીં, 2 ગોષ્ઠી કરી ગયા છીએ. એ પણ જો આપણે જોવાની બાકી હોય તો એને જોઈ લેશો. તો 1 ઓગસ્ટ 2024ના દિવસે સુપ્રીમ કોર્ટે આ વિષય ઉપર જે ચુકાદો આપ્યો હતો એ ચુકાદામાં એમણે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓને અનામતના હેતુ પેટા વર્ગીકૃત કરવા માટેની માન્યતા આપી હતી. શેડ્યુલ કાસ્ટ એન્ડ શેડ્યુલ ટ્રાઇબ્સને તમે સબ ક્લાસિફાય કરી શકો, એમનું પેટા વર્ગીકરણ કરી શકો, એવો ચુકાદો 1 ઓગસ્ટના દિવસે ગયા વર્ષે આપણી સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. પેટા વર્ગીકરણ કરીને શું કરવાનું? તો એમના માટે જે કુલ અનામત નક્કી કરાયેલું છે ને એ અનામતને પેટા વર્ગોની અંદર વહેંચી નાખવાનું. આવો એક ચુકાદો ગયા વર્ષે આપણી સુપ્રીમ કોર્ટે આપ્યો અને આવું પેટા વર્ગીકરણ કરીને અનામતને વહેંચવા માટેની સત્તા એમણે રાજ્યોની સરકારોને આપી. રાજ્ય સરકારો આ કામ કરી શકે, જે કામ એમણે કર્યું નથી. આવો દાવો કરાયો છે આ પિટિશનની અંદર. પિટિશનર્સનું શું કહેવું છે કે સુપ્રીમ કોર્ટનો આ મુદ્દે ચુકાદો આવ્યાને 6 મહિના થઈ ગયા. 6 મહિના થયા છતાં હજુ સુધી મધ્યપ્રદેશની રાજ્ય સરકારે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓનું પેટા વર્ગીકરણ કર્યું નથી. પેટા વર્ગીકરણ કરીને એમની વચ્ચે અનામત વહેંચ્યું નથી. તો હવે સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ રાજ્ય સરકારને આદેશ આપવો જોઈએ કે આ પેટા વર્ગીકરણ એક કરે. મતલબ કે સુપ્રીમ કોર્ટનો આદેશ મધ્યપ્રદેશ રાજ્યની સરકારે લાગુ નથી કર્યો તો એ આદેશ લાગુ કરાવવા માટે સુપ્રીમ કોર્ટ વધુ એક આદેશ જારી કરે. આવું આ પિટિશનની અંદર કહેવાયેલું છે. સુપ્રીમ કોર્ટે ચોખ્ખી ના પાડી દીધી
કે અમે આવો આદેશ જારી ન કરી શકીએ. સુપ્રીમ કોર્ટ કહે છે કે અમે અમારું કામ કરી દીધું, ચુકાદો આપવાનો હતો એ આપી દીધો, હવે આગળનું કામ એ સરકારના બાકીના અંગોએ કરવાનું થાય, કારોબારી અંગે કરવાનું થાય, ધારાસભાએ કરવાનું થાય. આ કામ હવે અમારું નથી. ઓકે, સુપ્રીમ કોર્ટે પિટિશનને ત્યાં આગળ ખારિજ તો કરી નાખી, પણ સાથે એમણે જે ઓબ્ઝર્વેશન્સ આપ્યા, ખાસ તો એ બેન્ચના જજ જસ્ટિસ ગવાઈ, જે 1 ઓગસ્ટ 2024ના દિવસે જે ચુકાદો આવ્યો ને, 7 જજીસની બનેલી બેન્ચ હતી, એ 7 જજીસમાંના એક આ જસ્ટિસ ગવાઈ પણ હતા. તો એમણે જે ઓબ્ઝર્વેશન્સ આપ્યા એ ઓબ્ઝર્વેશન્સ પરથી મીડિયામાં રિપોર્ટિંગ થયું અને એટલે મને લાગ્યું કે એ વિષય ઉપર ગોષ્ઠી કરવાની જરૂર છે. એમણે ઓબ્ઝર્વેશન શું આપ્યું, અવલોકન શું આપ્યું? તો જસ્ટિસ ગવાઈ પોતાના ઓબ્ઝર્વેશનમાં કહે છે કે છેલ્લા 75 વર્ષથી ભારતમાં આરક્ષણની જે સ્થિતિ છે અને એના જે પરિણામ આવ્યા છે એને ધ્યાને લઈને અમે અમારો ચુકાદો આપી દીધો અને ચુકાદામાં જણાવી દીધું કે આ આરક્ષણનો લાભ 75 વર્ષ સુધી જે લોકોને મળ્યો છે અને એ લાભ મેળવીને હવે તેઓ સ્પર્ધા કરવા માટે કાબેલ થયા છે, એમને હવે આરક્ષણનો લાભ ન મળવો જોઈએ. એમને તમારે હવે આરક્ષણની વ્યવસ્થામાંથી દૂર કરી દેવા જોઈએ અને એવા લોકો કે જેમના સુધી હજુ આરક્ષણનો લાભ પહોંચ્યો નથી એમના માટે તમારે આરક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ. અને આ જ તર્કના આધાર ઉપર એમણે એસસીઝ અને એસટીઝના પેટા વર્ગીકરણને માન્યતા આપેલી હતી. આની સાથે હવે એ મુદ્દો સપાટી ઉપર આવ્યો છે કે શું ઓબીસીઝની માફક, અન્ય પછાત વર્ગોની માફક અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓમાં પણ પેટા વર્ગીકરણ કરવું જોઈએ? પેટા વર્ગીકરણ કરીને શું એસસીઝ અને એસટીઝમાં પણ ઓબીસીઝ જેવો ક્રિમિલેયરનો ખ્યાલ દાખલ કરવો જોઈએ? ઓબીસીઝમાં ક્રિમિલેયર છે ને, ઓબીસીઝમાં જો તમે ક્રિમિલેયરમાં આવતા હોવ તો તમને આરક્ષણનો લાભ નથી મળતો. ઓબીસી આરક્ષણનો જો તમારે લાભ લેવો હોય તો તમારે સાબિત કરવું પડે કે તમે ક્રિમિલેયરમાં નથી આવતા, જેના માટે તમારે નોન ક્રિમિલેયરનું સર્ટિફિકેટ પ્રોડ્યુસ કરવું પડે. તો શું આવું ક્રિમિલેયર એસસીઝ અને એસટીઝમાં પણ હોવું જોઈએ? અને ખાસ તો અહીંયા આગળ પિટિશનમાં જે રજૂઆત થઈ છે એ પ્રમાણે જે આ ઉચ્ચ અધિકારીઓના બાળકો છે એમને તમારે ક્રિમિલેયરમાં ગણી લેવા જોઈએ અને એમને આરક્ષણનો લાભ ન આપવો જોઈએ. આવી વાત ત્યાં આગળ રજૂ કરાઈ છે. હવે આના સારા નરસા જે કોઈ પણ પાસા હોય એના ઉપર આપણે ચર્ચા કરવી જરૂરી બની જાય. સૌથી પહેલો મુદ્દો જે અહીંયા આગળ ધ્યાન પર આવે એ છે કે તમે જો અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓનું પેટા વર્ગીકરણ કરવા માંગો છો તો એ પેટા વર્ગીકરણ તમે કરશો શાના આધાર ઉપર? તમારી પાસે એના માટેના કોઈ ધારાધોરણો, એના માટેના કોઈ માપદંડો છે ખરા? પેટા વર્ગીકરણમાં તમારે કરવું શું પડશે? તમારે બતાવવું પડશે કે આ ચોક્કસ જ્ઞાતિઓ છે, આમાં સેંકડો જ્ઞાતિઓનો સમાવેશ થાય છે, સેંકડો જનજાતિઓનો સમાવેશ થાય છે ને, તો તમારે બતાવવું પડશે કે આ એ જ્ઞાતિઓ છે કે જેમને આરક્ષણનો પૂરતો લાભ મળી ગયો છે, એટલે હવે આરક્ષણની વ્યવસ્થાનો લાભ એમને નહીં આપીએ. અને પેલી એ જ્ઞાતિઓ છે કે જેમને આરક્ષણનો લાભ હજુ સુધી પૂરતો મળ્યો નથી, તો આરક્ષણનો લાભ એમને જ પહોંચાડવામાં આવશે અને પેટા વર્ગીકરણ કહેવાય. તો જો આવું પેટા વર્ગીકરણ તમારે કરવું હોય તો શું એના માટેના કોઈ માપદંડો તમે તૈયાર કર્યા છે ખરા? જસ્ટિસ ગવાઈ અને એમની સાથે બીજા 3 ન્યાયાધીશોએ 1 ઓગસ્ટ 2024ના પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે આવા માપદંડો હોવા જોઈએ, પણ આ માપદંડો ઓબીસીઝના માપદંડો કરતાં અલગ હોવા જોઈએ. મતલબ કે અન્ય પછાત વર્ગોની અંદર ક્રિમિલેયર માટે તમે જે માપદંડો સ્વીકાર્યા છે બિલકુલ એ જ માપદંડો તમે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓને લાગુ ન પાડી શકો, એના માટે તમારે અલગથી માપદંડો વિકસાવવાના રહેશે. સવાલ એ છે કે શું આવા માપદંડો આપણા દેશમાં વિકસેલા છે? નથી વિકસ્યા. જો માપદંડો વિકસેલા હોય અને એના આધાર ઉપર તમે પેટા વર્ગીકરણ કરવા જાઓ તો યોગ્ય છે. માપદંડો જ નથી તો પછી તમે પેટા વર્ગીકરણ કરશો શાના આધાર ઉપર? બીજી વાત, કદાચ તે તમે માપદંડો વિકસાવો અને એના આધારે આવું પેટા વર્ગીકરણ કરો, એની અંદર એડમિનિસ્ટ્રેટિવ કોમ્પ્લેક્સિટીઝ કેટલી બધી રહેલી છે, વહીવટી ગૂંચવાડા ભરેલી આ પ્રક્રિયા છે. અને સાથે તમે કોઈ જ્ઞાતિને કહેશો કે ભાઈ તમારો પૂરતો વિકાસ થઈ ગયો છે, આરક્ષણ હવે તમને ન મળે, પેલામનો નથી થયો, એમને આરક્ષણ મળશે. સ્વાભાવિક છે, જ્ઞાતિઓ સ્વીકારી લેશે. તમે જેવું પેટા વર્ગીકરણ કરશો, આ સબ્જેક્ટિવ ઇન્ટરપ્રિટેશન છે. કોઈકને લાગે કે પેલી જ્ઞાતિનો વિકાસ થયો છે, કોઈકને લાગે કે એનો નથી થયો, બરાબર? આ એક સબ્જેક્ટિવ ઇન્ટરપ્રિટેશન હોય.
તો જેવું આ પેટા વર્ગીકરણ થશે એટલે એક દોર શરૂ થશે લિટિગેશન્સનો. તમારા દ્વારા કરવામાં આવતા પેટા વર્ગીકરણને દર વખતે કોર્ટની અંદર ચેલેન્જ કરવામાં આવશે અને ખેંચાતું જ જશે. આ ખેંચાતું જ જશે, એનો કોઈ અંત નથી. આ એક મુદ્દો છે. બીજો મુદ્દો, સુપ્રીમ કોર્ટના ચુકાદામાં આવું પેટા વર્ગીકરણ કરવાની સત્તા રાજ્યોની સરકારોને અપાયેલી છે. એનો અર્થ પેટા વર્ગીકરણ કેન્દ્ર સરકાર નહીં કરે, રાજ્યોની સરકારો કરશે. દરેક રાજ્યની સરકાર પોતાની રીતે કરશે. અર્થ એનો એ થયો, દેશ આખામાં જો તમામ રાજ્યોની અંદર અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓનું પેટા વર્ગીકરણ કરવામાં આવે છે, એમાં એકરૂપતા નહીં હોય, એમાં યુનિફોર્મિટી નહીં હોય. આપણે દરેક બાબતની અંદર અત્યારે યુનિફોર્મિટીની માંગ કરી રહ્યા છીએ, યુનિફોર્મ સિવિલ કોડ બનાવવા માટેની માંગ કરી રહ્યા છીએ. તો અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓના સંદર્ભમાં પેટા વર્ગીકરણ થશે એ રાજ્યના સ્તર પર થશે. અને જો રાજ્યના સ્તર પર થશે તો એમાં યુનિફોર્મિટી કઈ રીતે આવશે? આ પ્રશ્નનો પણ હજુ સુધી આપણી પાસે કોઈ જવાબ નથી. વધુ એક મુદ્દો, અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ બાય એન્ડ લાર્જ દે હેવ બીન સો ફાર હોમોજીનસ ગ્રુપ્સ. આ એકરૂપ સમુદાયો છે. પોલિટિકલી દે આર ટ્રીટેડ એઝ વન, એસસીઝ એઝ વન, એસટીઝ એઝ ધી અધર વન. તો જો રાજનૈતિક દ્રષ્ટિએ એ લોકો એકબીજા સાથે જોડાયેલા હશે, રિઝર્વેશનના પર્પઝ માટે તમે જો એમનું પેટા વર્ગીકરણ કરો છો તો એમની જે રાજકીય એકતા છે તૂટશે. અત્યાર સુધી તેઓ એક સમુદાય તરીકે વર્તતા હતા. હવે જો તમે એમને પેટા સમુદાયોમાં વહેંચી નાખશો તો એમની જે પોલિટિકલ યુનિટી તૈયાર થઈ છે ને પોલિટિકલ યુનિટી પણ તૂટશે. તો આ પણ એક બહુ મોટો ખતરો રહેલો છે અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓનું પેટા વર્ગીકરણ કરવામાં. આવા મુદ્દાઓના આધારે એસસીઝ અને એસટીઝના પેટા વર્ગીકરણને સમર્થન નથી આપવામાં આવતું, એને શંકાની નજરે જોવામાં આવે છે. ઓકે, પણ સાથે બીજા પક્ષ પણ આપણે જોવા રહ્યા. પક્ષ કેવા? એક પોલિટિકલ કન્ટેક્સમાં જો હું વાત કરું, ભૂતકાળમાં જ્યારે પણ આરક્ષણના સંદર્ભમાં આવા ચુકાદાઓ સુપ્રીમ કોર્ટમાંથી આવ્યા છે, એક સિલસિલો રહ્યો છે, એક પ્રથા રહી છે. જાણે કે જ્યારે સુપ્રીમ કોર્ટના આવા ચુકાદા આવે ને એટલે એના થોડાક સમયની અંદર જ સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટાવી નાખવામાં આવે. આવા સંખ્યાબંધ ઉદાહરણો થયા છે, જેની ભૂતકાળમાં મેં અલગ અલગ ગોષ્ઠીઓમાં વાત કરેલી છે, વારંવાર હું દોહરાવતો નથી. તો જ્યારે પણ ચુકાદા એવા આવ્યા છે કે જેના વિશે એક સામાન્ય સમજ એવી બનતી હોય કે આ આરક્ષણની વિરુદ્ધના ચુકાદા છે, ત્યારે હંમેશા એવું થયું છે કે સરકારે સ્ટેન્ડ લીધું હોય અને સંસદમાંથી બિલ પારિત કરાવડાવીને એ ચુકાદાને બદલવા માટે બંધારણમાં સુધારો કરાવવામાં આવ્યો હોય. આ વખતે એવું થયું નથી. 1 ઓગસ્ટ 2024ના દિવસે ચુકાદો આવી ગયો, એ વાતને 6 મહિના થયા. 6 મહિનામાં હજુ સુધી બંધારણમાં સુધારો કરવામાં નથી આવ્યો એ ચુકાદાને પલટાવવા માટે. તો આને એક પોલિટિકલ કન્ટેક્સ પણ જોવો રહ્યો. સાથે જ્યારે આ ચુકાદો આવ્યો અને હાહાકાર જાણે કે મચી ગયો, આંદોલન પણ થયું હતું, આપણે જોયું હશે. તો એ વખતે ભારત સરકારનું સ્ટેન્ડ એ હતું કે અમે એસસીઝ અને એસટીઝમાં ક્રિમિલેયરના સમર્થનમાં નથી. એટલે કે અમે નથી માનતા કે ઓબીસીઝની માફક એસસીઝ અને એસટીઝમાં પણ ક્રિમિલેયર હોવું જોઈએ. બરાબર, આ મોદી સરકારનો સ્ટેન્ડ હતો. જો કે એ સ્ટેન્ડ પણ એમણે ઘણો મોડો લીધો હતો. ચુકાદો આવ્યાના ઘણા દિવસો પછી એમણે આ વાત કરી હતી. ઘણા દિવસ સુધી એ લોકોએ મૌન સેવ્યું હતું. એટલે ત્યાં સુધી પણ એ વાત અનિશ્ચિત હતી કે સરકાર આ બાબતે શું વિચારે છે. અને જ્યારે એમણે મૌન તોડ્યું ત્યારે કહ્યું કે અમે ક્રિમિલેયરના પક્ષમાં એસસીઝ અને એસટીઝના સંદર્ભમાં નથી. એ જ્યારે મૌન એમણે તોડ્યું ને ત્યારે પણ મેં એક ગોષ્ઠી કરી હતી અને ત્યારે મેં કહ્યું હતું કે કેન્દ્ર સરકારનું આવું સ્ટેન્ડ લેવાથી કંઈ ના થાય. કારણ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓનું પેટા વર્ગીકરણ કરવાની સત્તા રાજ્યોની સરકારોને અપાયેલી છે, નહીં કે કેન્દ્ર સરકારને. તો કેન્દ્ર સરકાર પોતાની રીતે ઉપરથી કહી દે કે અમે ક્રિમિલેયરનું સમર્થન નથી કરતા, તો એનાથી શું થાય? જો રાજ્ય સરકારો આ ખ્યાલનું સમર્થન કરે છે તો એ તો પેટા વર્ગીકરણ કરવાની જ ને. અને એમને તો આવું કરવાની સત્તા સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં આપી છે. તો કેન્દ્ર સરકારનું ખાલી આવું કહી નાખવાથી કંઈ ના થાય. હા, એની એક પોલિટિકલ વેલ્યુ આપણે માની શકીએ કે પક્ષ તરીકે, એક રાજકીય પક્ષ તરીકે લોકો શું વિચારે છે. હું કહીશ કે આ બાબતમાં એક પોલિટિકલ કન્સિસ્ટન્સીનો પણ અભાવ જોવા મળ્યો. કેન્દ્રમાં એનડીએની સરકાર છે, એમણે કહ્યું કે અમે ક્રિમિલેયરનું અહીં આગળ સમર્થન નથી કરતા, પણ થોડાક સમય બાદ જ
હરિયાણા રાજ્યની અંદર કે જ્યાં પણ બીજેપીની સરકાર છે, હરિયાણા રાજ્ય એ પહેલું રાજ્ય બન્યું સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કે જેણે અનુસૂચિત જાતિઓનું પેટા વર્ગીકરણ કર્યું હોય. તો હરિયાણાની અંદર તો પેટા વર્ગીકરણ થયું. જ્યારે કેન્દ્રીય સ્તર પરથી આની ના પાડવામાં આવી હતી, એને સમર્થન નહોતું આપવામાં આવ્યું, તો હરિયાણા રાજ્યની અંદર તો આનું પેટા વર્ગીકરણ થઈ ગયું. તો આની અંદર પોલિટિકલ કન્સિસ્ટન્સીનો અભાવ છે. ઇવન ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં ભારત સરકારે એક સમિતિનું ગઠન કર્યું હતું અને એ સમિતિના અધ્યક્ષ પદે ખુદ કેબિનેટ સેક્રેટરી છે. કેબિનેટ સેક્રેટરી એટલે ઓફિસર્સમાં હાઈએસ્ટ પોઝિશન, બરાબર, યુનિયન કેબિનેટના સેક્રેટરી છે. તો કેબિનેટ સેક્રેટરીની અધ્યક્ષતા હેઠળ ભારત સરકાર દ્વારા એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું અને એ સમિતિને એ કામ સોંપવામાં આવ્યું હતું કે અનુસૂચિત જાતિઓ માટે જે અલગ અલગ યોજનાઓ તૈયાર કરેલી છે, એ યોજનાઓના લાભ અનુસૂચિત જાતિઓના અલગ અલગ સભ્યોને કઈ રીતે મળી રહ્યા છે, મતલબ કે કોને વધારે મળી રહ્યા છે, કોને ઓછા મળી રહ્યા છે, આ વિષય ઉપર એ અભ્યાસ કરે. જો કે આમાં આરક્ષણનો મુદ્દો સમાવવામાં નહોતો આવ્યો, પણ ત્યારે પણ એ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે કદાચ ભારત સરકાર, હાલની એનડીએ સરકાર, એ અનુસૂચિત જાતિઓના પેટા વર્ગીકરણના પક્ષમાં છે. અને ત્યાં સુધી આજે મેં સ્ટેટ ઓફ પંજાબ વર્સેસ દવિંદર સિંઘ એન્ડ અધર્સ કેસની વાત કરી. એ કેસમાં જ્યારે સુપ્રીમ કોર્ટમાં આર્ગ્યુમેન્ટ્સ ચાલી રહી હતી ત્યારે કેન્દ્ર સરકારે ખુદ કહ્યું હતું કે સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા માટે અમે માનીએ છીએ, અમે કેન્દ્ર સરકાર, ભારત સરકાર એવું માનીએ છીએ કે અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓનું પેટા વર્ગીકરણ થવું જોઈએ. આ વાત ખુદ મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં કહેલી છે. એમણે કહ્યું હતું કે આ થવું જોઈએ અને એ પેટા વર્ગીકરણ કરવાની સત્તા ભારત સરકાર અને રાજ્યોની સરકારો બંનેની પાસે હોવી જોઈએ. હાલ તો સુપ્રીમ કોર્ટે શું કહ્યું છે કે આ સત્તા માત્ર રાજ્ય સરકાર પાસે છે. એ વખતે કોર્ટની અંદર સરકારે પક્ષ મૂક્યો હતો કે આની સત્તા કેન્દ્ર સરકાર અને રાજ્યોની સરકારો બંને પાસે હોવી જોઈએ. મુદ્દે કહેવાની વાત એ છે કે અહીં આગળ પોલિટિકલ કન્સિસ્ટન્સીનો અભાવ છે. ક્યારેક કંઈ કહેવાયું છે, પછી એનાથી અલગ કહેવાયું છે. ઓકે, તમે ગૂગલ ઉપર સિમ્પલી સર્ચ કરશો, જ્યાં સુધી વાત રહી કે આ જે અધિકારીઓ છે એ અધિકારીઓના બાળકોને આરક્ષણનો લાભ મળવો જોઈએ કે નહીં, તમે સિમ્પલી ગૂગલ ઉપર સર્ચ કરશો કે ફોર એન એક્ઝામ્પલ દલિત આઈએએસ ઓફિસર ફેસિંગ kind of discrimination in the service or something like that. Same thing as regards IPS officer or any group A or class 1 officer. અને તમને સંખ્યાબંધ લિંક્સ મળી આવશે, જે લિંક્સમાં તમે વાંચી શકશો કે આઈએએસ આઈપીએસ જેવી સર્વિસમાં જોડાયા બાદ પણ જે કાસ્ટ બેઝડ ડિસ્ક્રિમિનેશન છે, જ્ઞાતિ આધારિત ભેદભાવ છે, એમનો પીછો નથી છોડતું, એ જળવાઈ રહે છે. થોડાક સમય પહેલાં જ એક કિસ્સો મારા ધ્યાનમાં આવ્યો હતો. આપણા ગુજરાતી જ એક આઈએએસ ઓફિસર છે જમ્મુ કાશ્મીર કેડરની અંદર. તો એમણે આ રીતની એમની સાથે જે ભેદભાવપૂર્ણ નીતિ ત્યાં અખત્યાર કરવામાં આવતી હતી, એનાથી ત્રસ્ત થઈને એમણે નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટને આ અંગેની ફરિયાદ કરી હતી. મતલબ કહેવાનું એ છે કે આપણી પાસે સંખ્યાબંધ એવા કિસ્સાઓ છે કે જે દર્શાવે છે કે આટલી ઊંચી સેવાઓમાં જોડાયા બાદ પણ એ અધિકારીઓએ જ્ઞાતિ આધારિત અપમાન સહન કરવાના આવે છે, જ્ઞાતિ આધારિત ભેદભાવ એમણે સહન કરવાના આવે છે. આ બાબતને જોતા એમના બાળકોને આરક્ષણનો લાભ ન મળે એ એક રીતે યોગ્ય ન કહેવાય. કારણ તમે અધિકારી બન્યા છો પણ જાતિ કભી બી નહીં જાતી, તમારી જાતિ તો પાછળ છૂટી જ નથી. તો પછી જો જાતિના આધાર ઉપર આરક્ષણ મળતું હોય, જાતિ નથી ગઈ, તો પછી એ આરક્ષણ પણ કેમ જાય? આ એક તર્ક બને, આ એક પોઈન્ટ બને. તમિલ ભાષામાં તો આના ઉપર આખું એક પુસ્તક લખાઈ ગયું છે. તમે આવી સર્વિસીસમાં જોડાઓ પછી કેવા કેવા ભેદભાવનો તમારે સામનો કરવાનો આવે ને, એના ઉપર તમિલ ભાષામાં આખું એક પુસ્તક લખાઈ ગયું છે. નામ થોડું કટપટું છે, એમના માટે તો એ સામાન્ય જ હશે, પણ આપણા માટે બોલવું થોડું કટપટું બની જાય, એટલે મને યાદ નથી. આપ ગૂગલ ઉપર સર્ચ કરશો તે પુસ્તક આપને મળી આવશે. તો આના ઉપર આખું એક પુસ્તક લખાયેલું છે. મતલબ કે ધીરે ધીરે આનું ડોક્યુમેન્ટેશન પણ વધી રહ્યું છે. પણ સાથે બીજો એક પક્ષ એ પણ છે કે જે પક્ષ અમુક હદ સુધી હું પણ એમાં વિશ્વાસ રાખું છું કે આઈએએસ આઈપીએસ કે આવી કોઈક બીજી સર્વિસીસ જેને મોભાદાર સેવાઓ માનવામાં આવતી હોય, ઊંચી નોકરીઓ માનવામાં આવતી હોય, they themselves are a separate caste. એ પોતે જ એક અલગ કાસ્ટ બની જાય છે, બરાબર. અને એ સર્વિસીસમાં જોડાયા બાદ એસસીઝ કે એસટીઝના જે ઉમેદવારો છે
એ જાણે કે એક નવી આઈડેન્ટિટી પ્રાપ્ત કરે છે, એક નવી ઓળખ પ્રાપ્ત કરે છે. એ પોતાની જાતને પોતાની કાસ્ટ કરતાં અલગ જુએ છે. હા, એ માને છે કે હવે અમે સો કોલ્ડ અપર કાસ્ટના મેમ્બર બની ચૂક્યા છીએ. અને આવું વર્તન તમે પણ નોંધ્યું હશે, મેં તો નોંધ્યું જ છે. અને સોશિયોલોજીના વિદ્યાર્થી હોવાના નાતે આ બાબતના ઘણા બધા પ્રમાણ મેં મેળવ્યા છે, એના વિશે ઘણું બધું વાંચ્યું છે કે વન્સ અ મેમ્બર ઓફ એસસીઝ ઓર એસટીઝ કોમ્યુનિટી he joins services like the elite services like IAS or IPS, he starts believing that now he no longer is part of that deprived section. બરાબર, એ હવે એક અલગ એલિટ ક્લબનો મેમ્બર બની ચૂક્યો છે. હા, પણ જ્યારે રિઝર્વેશનની વાત આવશે તો એ રિઝર્વેશનનો લાભ જતો કરવા નથી માગતો. રિઝર્વેશનને બાદ કરતાં બાકીની તમામ આઈડેન્ટિટી એ કાસ્ટ સાથેની છોડી દેવા માંગે છે. ખાલી રિઝર્વેશનનો લાભ એ નથી છોડવા માગતો એના બાળકો માટે. બરાબર, તો આ પણ એક હકીકત છે, આ નક્કર હકીકત છે. અને આ અનુભવ જેટલા વધતા જાય એના આધારે એ પક્ષ પણ બને, ઇવન મારી અંદર પણ બને છે કે આ સર્વિસીસની અંદર જોડાયેલા જે લોકો હોય એમને હવે આરક્ષણના લાભથી દૂર કરવા જોઈએ. જેટલા તમે અભ્યાસ કરતા જાઓ અને અનુભવ મેળવતા જાઓ એના પરથી ઘણી બધી વસ્તુઓ તમને સમજાતી જાય. પિટિશનર્સે તો ત્યાં સુધી કહ્યું છે કે તમે સરકાર ઉપર આ બધું ન છોડી દો. સુપ્રીમ કોર્ટને કહે છે, સુપ્રીમ કોર્ટે કહ્યું ને કે સરકાર પોતાની રીતે પેટા વર્ગીકરણ કરશે. તો પિટિશનર્સે ત્યાં સુધી કહ્યું કે ભાઈ તમે આ વાત સરકાર ઉપર ન છોડી દો. કેમ? તો એ કહે છે કે સરકારમાં આવી નીતિ બનાવનારા વ્યક્તિઓ કોણ? એ અલ્ટિમેટલી તો આ ઓફિસર્સ જ ને. તો શું આ ઓફિસર્સ એવી નીતિ બનાવશે કે જેમાં એ નીતિના કારણે ભવિષ્યમાં એમના જ બાળકોને આરક્ષણનો લાભ નહીં મળે? આવી નીતિ થોડી બનાવવાના. એટલે પિટિશનર્સ કહે છે કે એ લોકો જાતે આવી નીતિ નહીં બનાવે, તમારા ચુકાદાને લાગુ નહીં કરે. એ લાગુ કરવા માટે તમારે આદેશ આપવો જ પડશે. પણ સુપ્રીમ કોર્ટ માની નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કદાચ અધિકારીઓ નીતિ ન બનાવે તો તમે ધારાસભા પાસે જાઓ. દે વુડ એનેક્ટ અ લો. એ લોકો કાયદો ઘડશે અને કાયદા દ્વારા પેટા વર્ગીકરણ કરશે. જો તમને અધિકારીઓ ઉપર વિશ્વાસ નથી ને તો તમે ધારાસભાઓ મારફતે આ કામ કરાવડાવો. બરાબર, આ પ્રમાણે સુપ્રીમ કોર્ટે પોતાના હાથ તો ઊંચા કરી લીધા છે. હવે વાત એમણે છોડી દીધી છે સરકાર ઉપર, ધારાસભાઓ ઉપર. જોઈએ મધ્યપ્રદેશમાં હવે શું થાય છે. મધ્યપ્રદેશ જ કેમ, દેશના તમામ રાજ્યોમાં શું થાય છે. જેમ મેં વાત કરી કે હરિયાણા રાજ્યની અંદર તો એસસીઝ એસટીઝમાં સબ ક્લાસિફિકેશન થઈ ગયું છે, બીજા રાજ્યોમાં નથી થયું. ગુજરાત રાજ્યમાં નથી થયું. બરાબર, મોટાભાગના રાજ્યોમાં નથી થયું. તો આવનારો સમય જ હવે તો બતાવશે કે એસસીઝ અને એસટીઝમાં સબ ક્લાસિફિકેશન થાય છે કે નહીં, અને થાય છે તો કઈ રીતે થાય છે. એના પોલિટિકલ ડાયનેમિક્સને પણ આપણે જોવા રહ્યા અને એની સીધી અસર આપણા ઉપર, સમાજ ઉપર પડશે. એ અસર કેવી પડે છે એને પણ આપણે જોવું રહ્યું. બસ એ જ તો આ વાત હતી અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના પેટા વર્ગીકરણ વિશે. વિષય સંવેદનશીલ છે અને એના ઉપર આંકડાઓ, હકીકતો, સ્વ અનુભવો, વાંચન, સરસ મજાનો અભ્યાસ, આ બધાના આધાર ઉપર આપણે ચર્ચા કરવી રહી. મેં મારા જે દૃષ્ટિકોણ હતા એ આપની સમક્ષ રજૂ કર્યા. આપ જો આ વિષય ઉપર કોઈ દૃષ્ટિકોણ ધરાવો છો, આપના કોઈ વિચાર છે તો એને શાલીનતાપૂર્વક, આરક્ષણનો મુદ્દો આવે ને ત્યારે આ વાત ખાસ ઉમેરવી પડે, શાલીનતાપૂર્વક નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. લોકો બહુ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોય છે, જો કે એ વાતને આપણે એટલી ગંભીરતાથી લેતા પણ નથી. પણ તોય જ્યાં સુધી બને ત્યાં સુધી એક શાલીનતાનો માહોલ સોશિયલ મીડિયા ઉપર જળવાય એવો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. તો બહુ સારી રીતે આંકડાઓ, હકીકતોની સાથે તમારા વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં અમને જણાવશો કે જેથી આ ચર્ચાને આપણે હજુ આગળ વધારી શકીએ. તો બસ આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર, નમસ્તે.